ટોટલ બોડી છે એમ એમાં આપણે એમ ના કે રણુજામાં જો મારું સાહેબ છે એમ ના કે જુનાગઢમાં જો મારું સાહેબ એમ કે ના કે અયોધ્યામાં જો મારું સાહેબ છે ગોકુળ મથુરા જો કાશી જો કેદાર જો કે અમરનાથ જો મારો સાહેબ એમ ના કે એમને ખબર જ નહીં હોય જેમ કે આ તો બધું એ ટોટલ પહેલા થઈ ગયું છે તો એમને ખબર હોવી જોઈએ એના પછી જ ના ખબર હોય ટોટલ એવું ના કીધું મોરલા ચડી જાય એ મોરલામાં મારો સાહેબ એવું કેમ કીધું છે વિચાર આપણે તો ગાયા પતિ આપણને તો એવું જ છે ને કે આ તો જેસલ તોરલ લખું છે તોરલ જેસલ લખે આપણે કોઈ લેવા દેવા આપણે ખાલી ગાઉં ને બે ટાઈમ એવું નહીં મહાપુરુષ ખાલી ગાવું એક મનોરંજન એક માધ્યમ છે કેવું માધ્યમ કેવું કે ધાબા પર ચડવા માટેની સીડી એક માધ્યમ હોય તો સીડી બેહીને ધાબુ આવી જાય સીડી તો એક માધ્યમ છે જેમ અમારા સમાજ પૂરતી કોટેશ્વર આપ્યું હતું તો મુકેશભાઈની ગાડી એક માધ્યમ હતી ગાડી એ તો એક માધ્યમ છે ઈકન આવવા માટે પણ ગાડી એની જગ્યાએ છોડવી બરાબર કોઈ ગાડી લઈને થોડું પાદર ઘરમાં આવતું રહ્યો ગાડી લઈને એમ નોમ એક માધ્યમ જ છે નોમ કરીને બેહી રહેવાય એ નોમ એક માધ્યમ જ છે ભજન એક માધ્યમ છે સત્સંગ એક માધ્યમ બાકી સત્ય વસ્તુ એવી છે કે ના મને કોઈ આપી શકો ના હું તમને આપી શકું કે ના તમે કોઈને બીજાને આપી શકો સત્ય વસ્તુ એવી છે સ્વયં પ્રકાશિત છે તમારામાં જો ઉદ્ભવ થાય તો મારામાં સ્વયં પ્રકાશ થાય તો કોઈ કોઈને આપી શકતું નહીં સ્વયં થાય તો એ જ્યારે જો તોરલ પૂછે છે તોરલ કે એ હરણામાં મારો સાહેબ હતો જેમ કે પેલો હરણ મારે તો પેલા એ જેટલો હરણ માર્યો કેટલો આ માથાના બાલ છે એટલા મેં પાપ કર્યા મોરલા માર્યા એમાં મારો સાહેબ હતો અને એમાં બતાવ એ સાચું હા પથ્થરમાં બતાવે કે અમો ભગવાન છે તો તમે માની જવાના છો કે તમે ધર્મથી જોડાયેલા છો તમે ધર્મથી અને એવા કેવા ધર્મથી મનુષ્ય બનાયેલા ધર્મથી જોડાયેલા છે સંતોના ધર્મોથી નહીં સંતો તો એકલા ધર્મ નહીં માનતા ધર્મ અને વિજ્ઞાન ભેગું કરે તાના સંત કહેવાય ધર્મ ને વિજ્ઞાન ભેગું કરે જો એક બે છે કે એક માનવ સર્જિત દુનિયા અને ઈશ્વર સર્જિત દુનિયા માનવ સર્જિત દુનિયા એવી છે કે માણસે આ બધો આકાર આલ્યો સમજી લો મંદિરો બનાવ્યા મંદિર ખોટું છે એવું નહીં કહેતો પ્રથમ પગથિયું તમે જો તમને ભાવ થાય જો બેસો કરી સારા વિચાર કરો તો જાણી બેસી લેવાય એ માનવ સર્જિત અમુક દુનિયા છે જો કે લાકડું બનાવ્યું આ સોફા બનાવ્યા એમાં કોઈ વધઘટ ના એ બગડ એ વિકાસ કોમ આ સોફો દારો જાય વધે કરો વધે હા બગડ કરો બગડ ટાઈમ એટલે બગડ આ દીવાલ હોય આ ઘર બનાવે આ મંદિર બનાવે મૂર્તિઓ બનાવી મૂર્તિઓ ખંડિત થઈ જાય નવી બનાવો મંદિર ખંડિત થઈ જાય નવા બનાવો આ બધી માનવ સર્જિત દુનિયા એવી છે કે એ વિકાસ પામ જ્યારે ઈશ્વર સર્જિત દુનિયા એવી છે ને કે રોજ નવું આમ તો નવા વર્ષની વાત કરી આમ તો જે સમજીલામાં આપું છો આમ તો પલ નવી વર્ષની તો વાત જ જવા દો એક સેકન્ડ નવી સેકન્ડ નવી જ કહેવાય કે એક સેકન્ડ ઓછી થાય જે સેકન્ડ જતી રહે ભૂતકાળી જૂની થઈ જાય હાલ વર્તમાન નવું અને ભવિષ્ય આવ્યું આવું નવું છે આખું વર્ષ તો વાત જ ચોઈ એમ રોજ નવી સવાર આપણા માટે શુભ સવાર નહીં કહેતા રોજ નવી સવાર રોજ જેમ કે જીવીએ છે આપણે હયાતીમ છીએ હાલ મોજૂદ છીએ એટલે આપણા માટે નવું જ કહેવાય એમ જો તમારે ખરેખર હું તો એમ કહું કે પૂજા કરવાનો એટલો બધો શોખ હોય પૂજા જ કરવી હોય તો પ્રકૃતિની કરો ઈશ્વર સર્જિત જે દુનિયા છે એની પૂજા કરો તમે જે માનવ સર્જિત દુનિયાની પૂજા કરો તમારો અહંકાર વધારે બીજું કોઈ વધારતું અને સમજ્યા વિના તમે કોઈ પણ કરશો ને તપ કરશો જપ કરશો તીરથ કરશો કે દોન કરશો સમજ્યા વિના કરશો 100% તમારો અહંકાર વચ્ચે અને જે પૂજા અહંકાર વધારે ને પૂજા કહેવાય પૂજા તો એને કહેવાય પ્રાર્થના તો એને કહેવાય ભજન તો એને કહેવાય કે તમારો અહંકાર વગાડ દે એને ભજન કહેવાય એને ભક્તિ કહેવાય એને પૂજા કહેવાય પૂજા કરવી